સાબુદાણાની ખીચડી બનાવવામાં જ બધા ભૂલ કરે છે, એટલા માટે જ છૂટી છવાયેલી નથી બનતી. સાબુદાણાને ક્યારે પલાળવા, કેવી રીતે એને કોરા કરવા અને ખીચડી કેવી રીતે બનાવવી, ચાલો આજના વિડીયોમાં જોઈ લઈએ. જો આ પ્રમાણે બનાવશો ને તો સાબુદાણાની ખીચડી પણ સ્વાદમાં ખૂબ જ સરસ અને છૂટી છવાયેલી બનવાની. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. હવે શ્રાવણ માસના પાવન પર્વનો સોમવાર હોય કે પછી બીજા કોઈ વ્રત હોય તો ફરાળમાં બનાવો એકદમ છૂટી છવાયેલી સરસ મજાની સાબુદાણાની ખીચડી, જે સ્વાદ એવો કે એક વખત આ રીતે બનાવ્યા બાદ તમને બહાર કે પછી બીજા કોઈની ફરાળી ખીચડી નહીં ભાવે એની ગેરંટી હું આપું છું. અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોયો છો એ કમેન્ટ ચોક્કસ કરજો. વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ, જેથી તમને પણ પૂરી રેસીપી સમજાઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારું સ્વાગત છે. સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા 2.5 કપ જેટલા સાબુદાણા પલાળીને લીધેલા છે. હવે મારે અહીંયા ફરાળ છે એ 10:30, 11ની આજુબાજુ બનાવવાની હતી, એટલે મેં ઉઠતાની વેચ સાથે જ અડધી કલાક માટે સાબુદાણા છે એ પલાળવા મૂકી દીધેલા હતા. અને તમે જોઈ શકો છો સરસ મજાના સાબુદાણા છે એ આપણા પલળી અને તૈયાર થઈ ગયેલા છે. ત્યારબાદ મેં એને 1 કલાક માટે જારીવાળા વાસણમાં અલગથી લઈ અને રાખી દીધેલા હતા, જેથી એકદમ એની રીતે કોરા થઈ જાય. અને એમ તમે ન કરવા ઈચ્છતા હોય તો તમે એને કોઈ પણ સાફ જે નેપકિન કે કોરું કપડું કોટનનું હોય એમાં સાબુદાણા પાથરી અને કલાક કે અડધી કલાક સુધી રહેવા દેશો એટલે એકદમ છૂટા છવાયેલા બની જશે. તો મેં અહીંયા છે 1 મોટું નંગ બટેટું છે નમક નાખી અને બાફી લીધેલું હતું, જેને મીડિયમ સાઇઝમાં આ રીતે આપણે સુધારી અને તૈયાર કરી લીધેલું છે. ત્યારબાદ 1 મીડિયમ નંગ છે એ નંગનું ટમેટું લીધેલું છે, જેને આપણે આવી રીતે એકદમ ઝીણું સુધારી અને તૈયાર કરી લેશું. ત્યારબાદ એ જ રીતે 1 નંગ મરચું છે એને પણ આપણે ઝીણી કટકીમાં સુધારી અને તૈયાર કરી લઈએ. એટલે ટમેટું અને મરચું છે એ બારીક સમારી અને આપણા તૈયાર છે. ત્યારબાદ મેં અહીંયા 1/2 કપ જેટલો છે એ સિંગદાણાનો ભૂકો લીધેલો છે, એટલે સાબુદાણાનો 3જો ભાગનો સિંગદાણાનો ભૂકો લેવાનો છે. ત્યારબાદ આપણે જે ખીચડી બનાવવાના છે એના માટેની બધી સામગ્રી તૈયાર છે. હવે સૌથી પહેલાં એક બાઉલમાં છે એ તેલ લઈ લઈએ. એ ગરમ થઈ જાય એટલે આપણે મગફળીના બી જે છે એમાં તળી લઈશું. એટલે મગફળીના બી તળાઈ જાય એટલે આપણે એને એક અલગ વાસણમાં છે એને લેતા જઈએ. તો આપણા મગફળીના બી જે છે એ સરસ તળાઈ ગયેલા છે. ત્યારબાદ આ પણ મેં ઘરે જ બનાવીને સ્ટોર કરેલી છે એ વેફર બનાવેલી છે, તો સૌથી પહેલાં એને તળી લઈએ. એટલે આપણી વેફર છે એ પણ સરસ તળાઈ ગઈ છે. હવે એમાંથી મેં વધારાનું તેલ છે એ બહાર લઈ લીધેલું છે અને 4 ચમચી જેટલું તેલ છે એ ફરાળ બનાવવા માટે રાખેલું છે. હવે એમાં 1 ચમચી જીરું, આપણા સુધારેલા મરચાં અને ટમેટાં એને ઉમેરી અને સરખી રીતે મિક્સ કરી અને ટમેટાને થોડીવાર ગળી જાય ત્યાં સુધી પકાવવા દઈએ. તો એ પાકે છે ત્યાં સુધીમાં આપણે તળેલી વેફરમાં છે એ થોડું અમથું લાલ મરચું પાવડર, આપણા સિંગદાણાના ભૂક્કામાં પણ લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક ઉમેરી એને સરખી રીતે મિક્સ કરી અને સાઈડમાં મૂકી દઈએ. તો આપણા ટમેટાં છે એ સરસ મજાના ગળી ગયેલા છે. ત્યારબાદ આપણા જે બટેટાની આપણે મીડિયમ સાઇઝમાં સુધારેલા હતા એ ઉમેરી દઈએ. ત્યારબાદ સિંગદાણાનો ભૂકો અને આપણા જે પલાળેલા સાબુદાણા, હવે અડધી ચમચી હળદર, તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ. ઘણા લોકો છે એ લાલ મરચું પાવડર નથી ઉમેરતા અને યલો તમારે જો સાબુદાણાની ખીચડી રાખવી હોય તો એ જગ્યાએ લાલ મરચું પાવડર સ્કીપ કરી દેવાનું. અને જો તમે સફેદ સાબુદાણાની ખીચડી બનાવવા માગતા હોય તો હળદર કે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ નહીં થાય, માત્ર નમક જ તમે ઉમેરી શકો છો. એટલે આપણી આ રીતે છૂટી છવાયેલી અને સ્વાદમાં તો ખૂબ જ સરસ સાબુદાણાની ખીચડી છે એ બની અને તૈયાર થઈ જશે. તો પછી હવે વ્રત કોઈ પણ હોય પણ એમાં એક વખત આવી રીતે સાબુદાણાની ખીચડી છે એ ચોક્કસ બનાવો. તો તમને આ સાબુદાણાની ખીચડીની રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો. અને હા, જો વિડીયો જોઈ લીધેલો હોય તો લાઈક ચોક્કસ કરી દેજો. અને જો તમે મારા વિડીયો પર પહેલીવાર હોય ને તો લાઈક,
શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ શેર કરો, જેથી એ પણ નવી રેસીપીથી પરિચિત બને. અને હા, જો તમે મારા વિડીયો પર નવા હોય તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળતી રહે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.